અંકલેશ્વર જીઆઈડીસીની યોગી એસ્ટેટમાં 1.5 વર્ષથી વીજ ધાંધિયાને લઈને ઉદ્યોગકારોમાં રોષ ફાટી નીકળ્યો છે। અંકલેશ્વરની યોગી એસ્ટેટને જીઆઈડીસીમાંથી વીજળી મળતી નથી। જીતાલી ગ્રામ પંચાયતની હદમાંથી વીજ પુરવઠો મળતો હોય રૂરલ એરિયામાંથી કનેક્શનને લઈ વીજ વિક્ષેપનો માર ઝેલી રહ્યા છે। ઉદ્યોગકારોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે 1.5 વર્ષથી વીજ સમસ્યા છે। રોજ 4 થી 5 કલાક વીજળી મળતી નથી, જેને લઈ ઉદ્યોગો પર અસર પડી રહી છે। કેટલીક વખત તો દિવસભર વીજળી ઠપ રહે છે, જેને લઈ કલેક્ટર, વીજ કંપની ભરૂચ અને સુરત રજૂઆત કરવા છતાં હજુ સુધી સમસ્યા નિવારવામાં આવી નથી। વહેલી તકે સમસ્યાનું કાયમી સમાધાન લાવવા માટે માંગણી કરાઈ છે। ડીજીવીસીએલના અધિકારીઓ એસ્ટેટમાં આવતા ઉદ્યોગકારોએ તેમને રજૂઆત કરી હતી। યોગી એસ્ટેટમાં છેલ્લા 1 થી 1.5 વર્ષથી લાઇટનો ખૂબ મોટો પ્રોબ્લેમ છે। આ લેખિતમાં કલેક્ટર શ્રી, જીઈબી ઓફિસરને, સુરત જીઈબી મેન ઓફિસ બધી જ જગ્યાએ અમે લેખિતમાં રજૂઆત કરવા છતાં રોજની 4 થી 5 કલાક લાઇટ જાય છે અને અઠવાડિયામાં 2 વાર તો 24 કલાક પાવર જતો રહે છે, છતાં જીઈબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। દર વખતે કે ભાઈ પાવર આવી જશે અને 4 કલાક, 5 કલાક, 6 કલાક આખો દિવસ જતો રહે છે। અમારી ઘણી રજૂઆત છતાં કોઈ આનું નિરાકરણ આવતું નથી। તો અમારો અવાજ યોગી એસ્ટેટના માધ્યમથી અમે સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ।